આપણે સાંભળીએ છીએ સ્વામિનારાયણ ભગવાન આ માનુકવા ગામમાં ઘણી વખત પધાર્યા. માનુકવા ગામના કેવા ભક્તો એકાંતિક થઈ ગયા, એને ભગવાનનો કેવો નિશ્ચય. આવ્યા માનકુવાના મેં ગામ, ત્યાંના ભક્તની પૂરવાહામાં અબોટી વિપ્રદાયીને ઘેર જમવા પધાર્યા સુખ ભેર. જોયું છે સામા ઓરડામાઈ, દીઠા કાષ્ટના પૂતળા ક્યાંય. સ્વામિનારાયણ ભગવાન માનુકવામાં આવ્યા તે વખતે ડાઈબાઈ એમના પતિ લવજી ભગવાનના કેવા ભગત, એના ઘરમાં મહારાજ જમવા પધાર્યા. ત્યાં બારણામાં દરવાજો ખોલો તો અંદરના ઘરમાં કેટલા લાકડાના પૂતળા હતા. કોઈને સિંદૂર ચર્ચેલા, કોઈને હાર પહેરાવેલા. મહારાજ લવજી ભગતને કહે છે કે આ શું છે બધું? અમને જમવા બોલાવ્યા અને આ ઘરમાં બધું આ શું છે? લવજી ભગત કે પિતરાઈ અમારા છે જે, તેમાં અવગતિયા થાય તે. તેના કાષ્ટના ફણ બનાવી મૂકી જાય છે આઠમાં આવી. મહારાજ, આ અમારા પિતૃઓ છે બધા, જે પાછા વરી આવે કોઈને હેરાન કરે તો એનું આ પૂતળો અહીંયા બનાવી અને મૂકી જાય ને એનું પૂજન થાય છે. અને જો અમે આ ન કરી તો અમને આ ઘરમાં પરિવારમાં કોઈ પિતૃઓ હેરાન પણ કરે. મહારાજ કે કાં તો એને રાખો, કાં તો રાખો આ દેવને દાસ, કાં તો રાખો ને આમને પાસ. જંત્ર મંત્ર ન કરો આઠામાં, ધૂણવાનું મૂકી દ્યો ને કામ. હવે આ તો લવજીનું પરંપરા બધી હતી, ઘર આખું ભર્યું હતું. મહારાજ કહે છે કાં તો અમને રાખો ને કાં તો એને રાખો. આ લવજીને કેટલો ભગવાનમાં નિશ્ચય હશે કે હવે શું કરવું. એના પત્નીને કહ્યું તો કે મહારાજને તો જવા ન દેવાય અને રજા દઈ દો, ગમે તેમ થાય આપણે. મહાપ્રભુના સંત પ્રસંગ, શિર સાટે ધાર્યો સતસંગ. નિમ વ્રતમાં અડગમન, લોપે નહીં વાલાનું વચન. મહાપ્રભુમાં મનુષ્યપણું, જેના અંતરે આવ્યું ન આણું. કેવો એને ભગવાનનો નિશ્ચય છે. આ તો જ્યારે વારો આવે ત્યારે ખબર પડે કે આપણા ઘરમાંથી હવે આને રજા દેવીએ. કેમ દેવી? આ માનુકવા ગામના ભક્તો થઈ ગયા આવા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આને રજા દો. અને પૂતળા પાછા બધાય પોતાના નહીં, આખા પરિવારને કહી દીધું તમને જોતા હો તો લઈ જાઓ, નહીં તો મને આ સ્વામિનારાયણ ભગવાન કહે છે જેમ કહેશે એમ હું કરીશ. મારા ઘરમાં હવે આ પૂતળા નહીં રહે, તમારે ઘરે લઈ જવા હોય તો લઈ જાઓ, નહીં તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હું એક એક પાડીશ ને જેમ કહેશે એમ કરીશ. અને એ સ્વામિનારાયણ ભગવાને કહ્યું પણ સર્વેને ભેળા કરાવી, તેની ગાંસડી એક બંધાવી. ફણ સર્વેને સ્નાન કરાવો, પછી મુજ પદને સ્પરસાવો. મહારાજ ક્યાંની ગાંસડી બાંધો, અને ભગતે બાંધડીઓ ઘર ખાલી કર્યું આખું. લઈ ગયા નદીને કિનારે. મહારાજ કે હવે આમાંથી એક એક પૂતળાને સ્નાન કરાવો, મારા ચરણમાં એને સ્પર્શ કરાવો.
લવજીને જેમ કહ્યું ભગવાન સ્વામિનારાયણે એ પ્રમાણે એ લવજી કરવા લાગ્યા. જ્યાં ભગવાનના ચરણનો સ્પર્શ થયો, સ્પર્શ થાતા તજ્યો પ્રેત દેય, થયા કોઈ ચતુર્ભુજ તેય, આવ્યા તેડવા તેને વિમાન. એ પૂતળા જ્યાં ભગવાન સ્વામિનારાયણ ચરણમાં સ્પર્શ કરે કે એનો પ્રેત જે એ પરબારો છૂટી જાય, ચતુર્ભુજ દેવનો દેહ એને મળે અને એ દેવનો દેહ પામીને વિમાનમાં બેસે અને વિમાન પરબારું ઉડે. આ ગામના બધા માણસો ત્યાં જોવા ગયા કે આ સ્વામિનારાયણ શું કરે હવે આ પૂતળાને, નહીં તો વળગશે પૂતળા સ્વામિનારાયણને. પણ એ સ્વામિનારાયણ ભગવાનની સાથે આખું ગામ ભેગું ત્યાં ગયું. આ ચમત્કાર જોયો સ્વામિનારાયણ ભગવાનનો કે આ પૂતળો પ્રેતનો દેહ તજી ચતુર્ભુજ થાય, વિમાનમાં બેસે અને એ વિમાન પરબારું કેટલા વિમાનો સ્વર્ગમાં ગયા હતા. જે સુખ ભોગના આસી, થયા સ્વર્ગના તે તો નિવાસી. ભક્તિ કરવાની ઈચ્છા અપાર, ધર્યા તેણે મનુષ્ય અવતાર. એમાં કેટલાક વિમાનો જે જીવ સુખ ભોગવાની ઈચ્છા હતા, એની પુણ્ય હતા, એ બધા સ્વર્ગમાં ગયા. અને જેને ભગવાનનું ભજન કરવાની ઈચ્છા હતી, ભક્તિ કરવાની ઈચ્છા હતી, ભગવાનને મેળવવાની ઈચ્છા હતી, એવા જીવો હતા, એ મનુષ્યમાં જન્મ ધારણ કર્યો, ભગવાનની ભક્તિ કરી, નિર્વાસનિક બની અને એ જીવો બધા ભગવાનના ધામને પામ્યા. આ માનુકવા ગામનો આ ઇતિહાસ, માનુકવા ગામનો આ ભગવાન સ્વામિનારાયણે બતાવેલો ચમત્કાર, અને આ માનુકવા ગામમાં આવા ભક્ત ભગવાનને વતને ચૂરે ચૂરા થઈ જાય એવા ભક્ત આ માનુકવા ગામમાં થયા. જેમાં સ્વાતિ જળ વરસે છે, લેવા છીપ ઊંચી ઉછળે છે. એ છીપ ભગવાનના વચન જેમ સ્વાતિ નક્ષત્ર વર્ષે ને જે અધરાધર ઝીલી લે એના લાખ લાખ રૂપિયાના મોતી થાય. એમાં માનુકવા ગામના ભક્ત ભગવાન સ્વામિનારાયણના વચન અધરાધર ઝીલી લીધા, ભગવાનના વચને ચૂરે ચૂરા થઈ ગયા. આવા ભક્તો એ થઈ ગયા છે આ માનુકવા ગામમાં. આપણે બધાને એવા ભગત એ થવાનું છે. આવા મંદિરો જો આ માનુકવા ગામમાં નૂતન મંદિર અહીંના સાંખ્યજોગી બહેનોએ ખૂબ મહેનત કરી, તમે પણ ખૂબ સેવાઓ કરી. હવે આ દર્શનનો, સત્સંગનો, કથા વાર્તાનો લાભ લઈ અને ભગવાનને આપણે બધાએ પ્યારા બનીએ, એ આપણા જીવનમાં કરવાનું છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની